દાહોદના ઝાલોદ પોલીસે ઘાવટિયા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી ટ્રકમાં જીપ્સમની યાર્ડમાં સંતાઈને લઈ જવાતા ₹46 લાખ ઉપરાંતની કિંમતના 1534 કિલો અફીણના જીંડવા પોસ્ટડોડા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. દાહોદમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કાંટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયાને તેમના પોલીસના સ્ટાફના માણસો સાથે રાજસ્થાનને જોડતી ઘાવટિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના બાંસવાડા તરફથી આવતી ટાટા કંપનીની ટ્રકને પોલીસે ઊભી રખાવી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી જીપ્સમના થેલાઓની આડમાં સંતાડી રાખેલ અફીણના જીંડવા પોસ્ટડોડા ભરેલ 76 થેલાઓ મળી આવ્યા હતા, જેથી પોલીસે 46 લાખ ઉપરાંતની કિંમતના 1534 કિલો વજનના અફીણના જીંડવા પોસ્ટડોડાના જથ્થા સાથે રાજસ્થાનના જોધપુરના નેમીચંદ સુખરામ ગોદારા તથા વિનોદ સોહનલાલ ઈસરલાલને ઝડપી પાડી 49,29,570નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી રાજસ્થાનથી, અને એમપી મંદસોર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહાવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું. છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે, આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં, અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે. એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય, જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે, માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા હોય છે.